મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પરિણામે રસ્તા જળમગ્ન બન્યા છે। કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ, જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા। વધુ જાણકારી અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીશું। હારૂન, ભારે વરસાદના કારણે શું સ્થિતિ મહેસાણા જિલ્લાની? મહેસાણા શહેરમાં ફરી એકવાર વરસાદનું આગમન થયું છે। વરસાદનું આગમન થતા ક્યાંક ને ક્યાંક રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત થઈ છે। આપ દ્રશ્યોમાં જોશો તે રીતે હાલમાં મહેસાણા શહેરની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતે વરસાદ નું આગમન થતા ક્યાંક ક્યાંક નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ છે। દ્રશ્યોમાં જોશો તે રીતે હાલમાં વરસાદ વરસી છે। આ દ્રશ્યો છે મહેસાણામાં લગાતાર વરસાદ પડવાના કારણે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ રહી છે। જે રીતે સવારથી બફારા બાદ બપોર બાદ અચાનક વાદળછાયું વાતાવરણ થયું, ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે। આ જ રીતે મહેસાણા શહેરના તમામ રસ્તાઓ પર ક્યાંક ને ક્યાંક વરસાદ પડતા ખેડૂતોની ચિંતા જરૂર વધી છે। કારણ કે ખેડૂત હાલ પોતાના ખેતરની અંદર વિવિધ પાકોનું વાવેતર કરીને આવ્યો છે અને આ વાવેતરના વરસાદના કારણે તેનું વાવેતર બગડી શકે છે। કારણ કે જે રીતે લીલો દુષ્કાળ કહી શકાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। હાલમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મહેસાણા શહેરની અંદર। મહેસાણા શહેરનું ગોપી નાળું હોય, ભમરડી નાળું હોય કે પછી અન્ય કોઈ તમામ વિસ્તાર નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ રહી છે। હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। લગાતાર અડધો કલાકથી મહેસાણા શહેરની અંદર આ જ રીતે વરસાદનું આગમન થયું છે અને વરસાદનું આગમન થતા ખેડૂતોની ચિંતા જરૂર વધી છે। જી